जय श्री कृष्ण फ्रेंड्स, હું મેરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં। અને ફ્રેન્ડ્સ, આજે આપણે લઈ આવ્યા છે વિન્ટર સ્પેશિયલ દૂધીનો હલવો। જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવો સુપર ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો હલવો આજે આપણે લઈને આવ્યા છે। તો ફ્રેન્ડ્સ, ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ। ઠંડીની સિઝનમાં દૂધી અને ગાજર ને શાકભાજી બધા એકદમ સારા પ્રમાણમાં મળે છે, તો વિન્ટર સ્પેશિયલ આજે આપણે આ દૂધીનો હલવો બનાવવાનો છે। તો ફ્રેન્ડ્સ, એકદમ કૂણી મજાની આપણે દૂધી લઈ લીધી છે। દૂધી લેતી વખતે તમારે ધ્યાન રાખવાનું, આવી રીતના તમે જ્યારે નખ મારો દૂધીમાં ત્યારે એની જે સ્કીન હોય છે ઉપરની એ એકદમ પતલી હોવી જોઈએ, નખ સહેલાઈથી ઘૂસી જવો જોઈએ। તો એકદમ કૂણી આપણે દૂધી લેવાની છે। વજનમાં આશરે 1 કિલોની આસપાસની દૂધી છે। તો ફ્રેન્ડ્સ, દૂધી લેતી વખતે એ વસ્તુ ધ્યાન રાખવાની કે પતલી છાલની દૂધી લેવાની। તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે દૂધીની છાલ કાઢી લેશું। આ તમે જોઈ શકો છો, એકદમ પતલી છાલની દૂધી છે આપણી અને એકદમ લીલીછમ છે। તો હવે આપણે છાલ કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણી દૂધી છે જેની આપણે છાલ કાઢી લીધી છે। હવે આપણે ખમણી લેવાની છે। અને ફ્રેન્ડ્સ, ખમણતી વખતે ધ્યાન રાખવાનું, જે બારીક કાણાની ખમણી હોય છે એ લેવાની, એટલે જે છીણ છે એ પતલું નીકળે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ખમણશું। તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, છીણ એકદમ બારીક પડ્યું છે। તો આવી રીતના જ આપણે પૂરી દૂધી ખમણી લેવાની છે। ફ્રેન્ડ્સ, આપણી દૂધી ખમણાઈને રેડી થઈ ગઈ છે। એકદમ કૂણી દૂધી છે એટલે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, પાણીનું પોર્શન જે પ્રમાણ છે એ એક્સ્ટ્રા નીકળે છે ને એકદમ જ કૂણી દૂધી છે અને ગળતા પણ સમય નથી લાગતો। તો ફ્રેન્ડ્સ, આગળનું પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરી દઈએ હવે। તો ફ્રેન્ડ્સ, દૂધી તો આપણે ખમણી લીધી હતી અને હવે આપણે લોહી મૂકી દીધું છે ગેસ પર અને ગેસ ચાલુ કરી દીધો છે। અને આપણે ઘી લઈ લેવાનું છે, લગભગ 1 વાટકી ભરીને આપણને ઘી જોશે। આપણે ગાયનું ચોખ્ખું ઘી લીધું છે ફ્રેન્ડ્સ। આપણું જે ઘી લીધેલું હતું એ પીગળી ગયું છે ને હવે જે આપણે દૂધી ખમણી હતી અંદર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આને આપણે સ્લો આંચ પર બનાવવાનો છે। અને દૂધીમાં એડ કરવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા અડધી વાટકી ભરીને મોળો માવો લીધો છે, 1 વાટકી ભરીને ખાંડ લીધી છે। આના સિવાય આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો કરી શકાય છે। તો હવે આને આપણે સ્લો આંચ પર થવા દઈશું। માવાના બદલે તમારે દૂધ એડ કરવું હોય તો દૂધ પણ એડ થાય છે। ફ્રેન્ડ્સ, આજે આપણે માવામાં બનાવવાનું છે। આને બનતા લગભગ અડધો કલાકનો સમય થઈ જશે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, દૂધીમાંથી પાણી છૂટવાનું ચાલુ થઈ ગયું છે, આ તમે જોઈ શકો છો। પાણી છૂટવાનું ચાલુ થઈ ગયું છે અને દૂધી ગળીને થોડી ઓછી થઈ ગઈ છે।
હવે આ સ્ટેજ પર આપણે જે ખાંડ છે એ એડ કરી દઈશું. ખાંડનું પ્રમાણ તમે તમારા પ્રમાણે આગળ પાછળ કરી શકો છો. કોઈને વધારે ગળાશ ભાવતી હોય તો ખાંડ થોડી એક્સ્ટ્રા લઈ લેવાની. અને દૂધીનો હલવો ઢાંકીને નહીં બનાવવાનો ફ્રેન્ડ્સ, કલર ચેન્જ થઈ જાય છે એનો, એટલે આવી રીતના સ્લો આંચ પર એને આપણે થવા દેશું. 10-15 મિનિટનો સમય થઈ ગયો તો હજી ફ્રેન્ડ્સ દૂધીનું પાણી બળતા અને સાકરનું પાણી બળતા બીજી 10 થી 15 મિનિટ લાગી જશે. તો આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જે દૂધીમાં પાણી હતું એ ટોટલી એબ્ઝોર્બ થઈ ગયું છે. જેટલું પાણી હતું એ બધું તમે જોઈ શકો છો એબ્ઝોર્બ થઈ ગયું છે. થોડું ઘણું છે એ 2 મિનિટમાં ફ્રેન્ડ્સ આપણું પાણી છે એ બળી જશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ જે મોળો માવો લીધો છે અડધી વાટકી ભરીને એ એડ કરી દઈશું. આશરે 25 ગ્રામ જેટલો માવો એડ કરવાનો છે. હવે આને આપણે વ્યવસ્થિત હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ જેટલો માવો છે એ એકદમ વ્યવસ્થિત મેલ્ટ થઈ જશે આની અંદર, અને કોર્નરમાંથી ઘી છૂટું પડવાનું ચાલુ થશે એટલે આપણો હલવો બનીને એકદમ જ રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ આ સ્ટેજમાં હજી આપણને હલવાને એકદમ રેડી થતા 2 મિનિટનો સમય લાગી જશે. એટલે 2 મિનિટમાં જે આપણે અત્યારે માવો એડ કર્યો છે એ બધો અંદર મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હલવામાંથી ઘી છૂટું પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ સાઈડમાં બધું ઘી તમને દેખાઈ રહ્યું હશે. આપણો હલવો બનીને એકદમ જ રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લેશું અને ઉપરથી બદામની કતરણ છે એ સ્પ્રિંકલ કરી લેશું. તો ચાલો ગરમા ગરમ આપણે હલવો સર્વ કરીએ અને ઠંડીની આનંદ લઈએ. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણો દૂધીનો હલવો એકદમ રેડી થઈ ગયો છે સર્વ કરવા માટે. તો આપણે અત્યારે એક બાઉલમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ ઠંડીની સિઝનમાં દૂધી, ગાજર સારા પ્રમાણમાં મળી રહે છે અને આ સમયમાં તો ફ્રેન્ડ્સ ઠંડીના સિઝનમાં જ ગાજર અને દૂધી સારા પ્રમાણમાં અને સારી ક્વોલિટીમાં મળી રહે છે. તો ત્યારે જ જે હલવાનો ટેસ્ટ હોય છે એ એકદમ બેસ્ટ લાગે છે. તો આપણો હલવો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો રેડી થઈ ગયો છે. હવે આપણે ઉપરથી થોડીક બદામની કતરણ એડ કરી દઈશું. તો આજની આપણી આ દૂધીના હલવાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ફ્રેન્ડ્સ મળશું ફરીથી આવી જ એક નવી રેસીપી સાથે.